નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર 16 જે છે ગતિભંગ, એક મિત્રો સરસ મજાનું એક નાનું ચેપ્ટર છે ડુંગર અને તેની પત્ની વિશેનું। તો એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે, કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ 10ને લગતા તમામ વિડીયો મૂકવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષા અને મુખ્ય તો બોર્ડની પરીક્ષાની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે। માટે કરીને ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે। તો જોઈએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન। તો પહેલો છે કે પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો મિત્રો, હંમેશા યાદ રાખવાનું છે, જ્યારે પણ આપણે ગુજરાતીની અંદર કોઈ પણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ તો પહેલાં સંપૂર્ણ પાઠ વાંચી લેવાનો છે, પછી તમને આખું સ્વાધ્યાય મગજની અંદર ફિટ થઈ જશે। જોઈએ પહેલો કે આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે છે? તો આવશે ઓપ્શન સી, ડુંગરની પત્ની। નેક્સ્ટ આગળ વધીશું બીજો કે ડુંગર અને તેની વહુ કયા સ્ટેશન ગાડી પકડવા માંગતા હતા? તો આવશે ઓપ્શન એ, રાજપુર સ્ટેશનની। નેક્સ્ટ મિત્રો, આગળ વધતા પહેલાં ધોરણ 10ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈને મિત્રો તમે તમામ વિડીયો જોઈ શકો છો। નેક્સ્ટ હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર આપવાના છે। એમાં પહેલો કે ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તો ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું। નેક્સ્ટ બીજો જોઈએ કે ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તો ડુંગરે પોતાની નજર ગગનના એટલે કે આકાશના માર્ગ તરફ સ્થિર કરી। અને મિત્રો, ખાસ કરીને ધોરણ 10ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષા અને બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નો, આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમને સર્વપ્રથમ ત્યાં જોવા મળી જશે। તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। જોઈએ ત્રીજો, નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર જવાબ આપવાના છે। એમાં પહેલો કે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેનો જવાબ જોઈએ તો ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક પગલીની છાપ જોઈ। એ છાપ જાણે તેની મૃત દીકરી બબલીની જ હોય તેવું લાગ્યું। આ મૃત સંતાનની યાદથી હાલી ઉઠેલી તે અટકી ગઈ। નેક્સ્ટ આગળ વધીશું બીજો, લ્યો હેડો હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? તો ગાડી ચૂકી જવાની ચિંતા ડુંગરને હતી। ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને બોલી ઉઠી, લ્યો હેડો હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું। ડુંગરની પત્ની મૃત પુત્રીના ખોવાઈ જતા ચાલવાની ગતિ ધીમી પડી ગઈ। પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને ઉપરોક્ત વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે। નેક્સ્ટ હવે જોઈએ મોટા પ્રશ્નો છે। ચોથો કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર જવાબ આપવાના છે। પહેલો, પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો। જે મિત્રો એમનો વિરહ હતો ડુંગર અને તેની પત્નીનો, એ આપણે પાઠના આધારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે। એનો જવાબ જોઈએ તો ખેતરે જતા અને આવતા આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ। રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઝડપભેર દોડી રહ્યા હતા। ત્યાં તેની પત્નીની ઝડપની ગતિ ધંભી ગઈ, કારણ કે તે માર્ગે તેની મૃત બબલીની પગલીઓની છાપને વારંવાર શોધતી રહી અને મૃત બબલીની યાદમાં આવી ગઈ। આથી તે એક ડગલું પણ ચાલી શકતી ન હતી। આ જોઈને ડુંગર ગુસ્સે ભરાયો, કેમ કે તેને લાગ્યું કે ગાડી ચૂકી જવાશે। ગાડી એવા પગલાં તો ગણાય હોય, ગાંડી એવા પગલાં તો ગણાય હોય, એમ કહી ડુંગર એની મનોસ્થિતિ જોઈ ડુંગર વધારે કંઈ કહી શક્યો નહીં। પતિ અને પત્ની બંને સ્થિર થઈ જાય છે। છેવટે તેની પત્ની કહ્યું, લ્યો હેડો હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું। નેક્સ્ટ આગળ વધીશું। આમ પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર 16 જે છે ગતિભંગ, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો,
મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.